ચાલુ કર્યો ને વિડિયો? હા. સૌપ્રથમ લેમ્પ એટલે કે ડાયોડના બે છેડા સાથે વાયરિંગ જોડી દીધું. એક વાયર સફેદ અને એક વાયર લાલ રંગનું. લાલ રંગનું વાયર છે એ ધ્રુવ તરીકે કામ કરે અને ઓલું વાયર સફેદ રંગનું વાયર છે એ ઋણ ધ્રુવ તરીકે કામ કરે. તો બેટરી એટલે કે સેલના ઋણ ધ્રુવ સાથે આપણે ઋણ ધ્રુવ જોડીએ અને આના લેમ્પના ધન સાથે બેટરીનો ધન જોડીએ તો લેમ્પ થાય છે. એટલે આને કહેવાય પરિપથ પૂર્ણ થયો. જો પરિપથ પૂર્ણ થાય તો જ લેમ્પ થાય. બરાબર? ક્યાંય પણ જગ્યાએ પરિપથ તૂટે એટલે કે છૂટો પડે તો પાવરનું વહન છે એ બંધ થઈ જાય. હવે આપણે અહીંયા વિદ્યુતના સુવાહક અને અવાહક ભણવું છે. એટલા માટે એક છેડાને ખુલ્લો રાખી અને એક બીજો છેડો લઈ અને આ બે છેડાને અલ્વેસ છે એ લોખંડની ખીલી સાથે અડાડશે. જો લોખંડની ખીલી સાથે અડાડતા લેમ્પ નજીક આવી જાય લેમ્પ થાય તો લોખંડની ખીલી છે એ વિદ્યુતનું વહન કરે છે એમ આપણે કહી શકીએ. હવે કોઈ પણ છોકરો કે છોકરી લોખંડની ખીલી લઈ લેશે, અલ્વેસ હાથમાં એમાં પકડી રાખે, ખીલી લઈ અને ત્યાં રબર મૂકે, રબર. હવે રબર સાથે બે છેડા અલગ, હવે ખીલી લઈ લેવાની છે, રબર સાથે બે છેડા અડાડવાના છે. જો પાવર નું વહન થાય, વિદ્યુત પ્રવાહનું વહન થાય તો લેમ્પ થશે. અહીંયા લેમ્પ થતો નથી એટલે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી એટલે કે રબર છે એ વિદ્યુતનું સુવાહક નથી. હવે આ બે છેડાને પાણીની અંદર નાખશે જુદા જુદા તો હવે તમે બંધ કરી દો. પાણીમાં